ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને બે ખાસ ફ્લાઇટ્સ અમેરિકાથી ભારત પર ફરી રહી છે। પહેલી ફ્લાઇટ 15 ફેબ્રુઆરીએ ભારત પહોંચશે, જ્યારે બીજી ફ્લાઇટ 16 ફેબ્રુઆરીએ પહોંચશે। શનિવારે આવતી ફ્લાઇટમાં 8 ગુજરાતીઓનો સમાવેશ થાય છે। ફ્લાઇટ શનિવારે રાત્રે પહોંચે તેવી શક્યતા છે। ફ્લાઇટ્સ 15 અને 16 ફેબ્રુઆરીના રોજ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે। મળતી માહિતી પ્રમાણે અમેરિકાએ વધુ 119 જેટલા ભારતીયોને દેશ નિકાલ કર્યો છે। આમાંથી મોટા ભાગના પંજાબના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને અમેરિકા દ્વારા દેશ નિકાલ કરાયેલા 119 લોકોમાંથી 67 પંજાબના છે, હરિયાણાના 33 જેટલા છે અને ગુજરાતના 8 નાગરિકોનો સમાવેશ થઈ રહ્યો છે। ત્યાં જ 16 ફેબ્રુઆરીએ અમેરિકાથી ભારત આવતી ફ્લાઇટ પણ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે। જોકે જે ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા હતા તે ફરી ભારતમાં હવે પરત ફરી રહ્યા છે। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।